નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 2 વિષય ગુજરાતી અધ્યયન સંપુટનો પાઠ નંબર 4 શાણા સસારાણાની વાત કરવાના છીએ। તો મિત્રો જે અધ્યયન સંપુટ આવે છે ધોરણ 2 વિષય ગુજરાતી એનો પાઠ નંબર 4નું અહીંયા સંપૂર્ણ સોલ્યુશન છે। તો મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો। તો અધ્યયન સંપુટ ધોરણ 2 વિષય ગુજરાતી પાઠ નંબર 4 અહીંયા એક વાર્તા આપી છે, હોશિયાર કોણ? તો આ વાર્તા તમારે વાંચવાની છે। આ રીતની વાર્તા છે। ત્યાર પછી વાર્તાના આધારે આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યા છે કે યસ કે નોમાં જવાબ લખો। તો શિયાળ જંગલનો રાજા છે, તો નો, સિંહ જંગલનો રાજા છે। ત્યાર પછી બીજું, શિયાળ શિકાર કરીને ખાય છે, તો નો। ત્રીજું, સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી, યસ। શિયાળને મહેનત વગર ખાવાનું મળતું હતું, યસ। અને અહીંયા નીચે આપણે લખ્યું છે જાદુ કરે તે, જાદુ। ત્યાર પછી પાંચમું, સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે, તો નો। છઠ્ઠું, સસલો ઝડપથી ભાગી જાય છે, તો યસ। સાતમું, શિયાળ સિંહની પૂંછડી હલાવે છે, નો। આઠમું, સિંહ ખરેખર જીવે છે, યસ। નવમું, મરવાનો ઢોંગ કરતો સિંહ બહેરો હતો, નો। ત્યાર પછી વાર્તા યાદ કરો અને જવાબ લખો। ચોથું છે પેલું, કોણ ઘરડું થઈ ગયું? તો સિંહ। બીજું, શિયાળ સિંહ પર શું નાખતો હતો? સૂકા પાંદડા। ત્રીજું, કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી? તો સસલાની। ચોથું, કોનામાં શક્તિ ન હતી? ઘરડા સિંહમાં। નાટક કરવાનું કોણે કહ્યું? શિયાળે। છઠ્ઠું, સિંહ જીવે છે તેની ખબર કોને હતી? સસલાને। ત્યાર પછી આડા હવડા લખાયેલ શબ્દને અર્થસભર બનાવીને લખો। તો ટપે રબ એટલે ભરપેટ, બીજામાં બરાબર, ત્રીજામાં 3, પછી નાટક, પછી અકડ, પછી પૂંછડી, શિયાળ અને રાજાજી। આ રીતના આડાહવડા શબ્દ છે એ ક્રમમાં ગોઠવવાના છે। નીચે લખ્યું છે પ્રાણીનું નામ લખો, તો વાઘ। મિત્રો વિડીયો સારો લાગ્યો તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। ત્યાર પછી ચિત્ર વિશે શિક્ષક કહે તે સમજીને તેનો શબ્દ લખો। તો અહીંયા શિક્ષક તમારા લખાવશે। તો પેલું છે એમાં આપણે લખ્યું છે ધનુષ્ય, પછી છોકરો, પછી રડવો, પછી ગુસ્સો, ચૂલ્લો, દાદાજી, ત્યાર પછી આઈસ્ક્રીમ, હાસ્ય, અંકુરણ, યુવાન સ્ત્રી, પૂંછડી, ટાયર। ત્યાર પછી 7, બંને વાક્ય વાંચો અને કયું બરાબર લાગે એમાં રાઈટ કરો। તો મારા ડબ્બામાં શાક છે ત્યાં રાઈટ કર્યું છે એ વાક્ય સાચું છે, તો આપણે સાચું વાક્ય છે એમાં રાઈટ કરેલું છે। છોકરાએ ખૂબ મસ્તી કરી, બ્લેડથી પેન્સિલની અણી કાઢવી નહીં, તું મારો પાકો દોસ્ત છે, સ્વામી વિવેકાનંદનું નામ નરેન્દ્ર હતું। ત્યાર પછી તરસ લાગે ત્યારે પીવાય પાણી। તો આ રીતનો જવાબ થશે। આગળ જોઈએ, વાર્તામાંથી અડધા અક્ષરવાળા શબ્દ શોધી તેની નીચે લીટી કરવાની છે। પછી 9મું, વાર્તામાંથી નીચેના ફકરા વાંચવાના છે। 10મું, શિક્ષક કહે તે મોહરા બનાવો અને વાર્તામાં ઉપયોગ કરો। પછી 11મું છે શિક્ષકની મદદથી વાંચીમાં રમત રમો, તો આ રમત રમવાની છે। અને અહીંયા 13મું આપણે ડોલ્ફિન વિશે, મગર વિશે, કાચબા વિશે આપ્યું છે અને સિંહ વિશે માહિતી આપી છે।
પછી નીચે પ્રશ્ન પૂછ્યો છે 200 વર્ષ સુધી કોણ જીવે? તો કાચબો. ત્યાર પછી કોણ ક્યાં રહે છે તે લખો. ઉંદર દરમાં રહે છે, કીડી દરમાં રહે છે, સાપ રાફડામાં રહે છે, ચકલી માળામાં રહે છે, સુગરી માળામાં રહે છે. તો આ રીતનું આપણે લખ્યું છે. ત્યાર પછી 15મું છાપું છે તેમ નાના મોટા અક્ષર લખો. તો આ રીતના તમારે અક્ષર લખવાના છે. વાંદરો, કાગડો, ખિસકોલી, ઉંદર, ચકલી ને સુગરી, આ રીતનું નાના મોટા અક્ષરમાં. ત્યાર પછી અહીં આપણે જોડવાના છે અમને જીવતા કરો. તો અહીં આ રીતના સાપને જોડવાનું છે. તો આ રીતના એ બાજુ મગર જોડી છે, એ રીતનું. બરાબર. તો અહીંયા આને જોડવાના છે. 17મું શિક્ષક પૂછે તે ઉખાણાનો જવાબ આપો. 18મું ગીત ગાઓ. તો આ ગીત છે પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, પેલા દરજીડા ને સુગ્રીભાઈના કેવા મજાના. તો આ રીતનું કાવ્ય છે. ચામાચીડિયું ક્યાં રહે છે? ચામાચીડિયું ઝાડમાં અથવા બખોલમાં. આ રીતનું આવશે. ત્યાર પછી આ ગીતમાંથી ગમતી 5 લીટી અહીં સારા અક્ષર લખો. તો તમારે ગીતમાંથી 5 લીટી લખવાની છે. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના. બીજું, પેલા દરજીડાને સુગ્રીબાઈના કેવા મજાના. ઝાડે ખિસકોલીએ માળા બાંધ્યા રૂવરના રેસાના. પેલા ઉંદરભાઈએ દર ખોદ્યા કેવા મજાના. કીડી મકોડીએ દરના કર્યા નગર મજાના. આ રીતના 5 વાક્યો લખવાના છે. ત્યાર પછી પાંખોવાળા કોણ છે? ગીતના આધારે લખવાનું છે. તો પાંખવાળા ચકલી, સુગરી, કાબર, કોયલ, કબૂતર, દરજીડો. બીજું, પૂંછડીવાળા કોણ છે? તો ખિસકોલી, ઉંદર, સાપ, વાંદરો. 4 પગવાળા કોણ છે? ખિસકોલી, ઉંદર, વાંદરો. રાફડામાં રહેતા કોણ છે? તો સાપ. દરમાં રહેતા કોણ છે? ઉંદર, કીડી, મકોડા. ઝાડ પર રહેતા કોણ છે? ખિસકોલી, વાંદરો, કાબર, કોયલ, સુગરી. સુંદર ઘર બનાવતું કોણ? તો સુગરી. ઉંદર તેમાં રહે તે દર. ત્યાર પછી વાંચો ને સમજો ને સારી રીતે લખો. તો આ રીતના મારા પપ્પા ઝભ્ભો પહેરે છે. આ રીતના વાક્યને વ્યવસ્થિત લખવાનું છે. પછી બીજું છે આ ખાંડનો ડબ્બો છે. ત્રીજું, મેળામાંથી ફુગ્ગા લીધા. ત્યાર પછી મરઘીના 4 બચ્ચા હતા. મને રસગુલ્લા ખૂબ ભાવે છે. એક બચ્ચું ઘેટાનું હતું. મમ્મી ખડખડાટ હસી પડી. ઉંદર અને હાથી બંને પાકા ભાઈબંધ. તો આ રીતના વાક્ય લખવાના હતા. ત્યાર પછી 22મું ચિત્ર જુઓ અને વાક્ય લખો. તો મને સ્લેટમાં લખવાની મજા પડે છે. ગીતાએ નવું પુસ્તક લઈ તેના પાના સૂંઘ્યા. પાણી ક્યાં હોય? તો નદીમાં હોય, તળાવમાં હોય, તમે લખી શકો છો ભાઈ. ત્યાર પછી હું તો રોજ 1 ગ્લાસ દૂધ પીઉં છું. પગ ખેંચવાની રમતનું નામ કબડ્ડી છે. મારા કાન પાસે ફુગ્ગો ફૂટે તો પણ હું ડરતી નથી. શિક્ષક સૂચના આપે તે મુજબ સુનો, સમજો ને કરો. તો સાચું વાક્ય શોધીને લખો. અહીંયા ખાંડના ડબ્બામાં કીડીઓ ચડી. છોકરા ફળિયામાં ગીલી દંડા રમે છે. મેળામાં રંગબેરંગી ફુગ્ગા મળતા હતા. મારી મમ્મીએ દહીંમાંથી લસ્સી બનાવી. આંખો ખુલ્લી રાખીને છીંક ખાઈ બતાવો. આ રીતના વાક્ય લખવાના છે. ત્યાર પછી કીડી ક્યાં ચડે? ખાંડના ડબ્બામાં ચડી. ત્યાર પછી આ અહીંયા જોઈ જોઈને બંને બાજુ લખવાનું છે. આવ્યા, પુસ્તક, પપ્પા, જગ્યા, ચોખ્ખું, અન્ય, રસ્તો, મચ્છર, અગત્ય, કાવ્ય, અરણ્ય, સ્વચ્છ.
આ રીતનું તમારે 2 વખત લખવાનું છે. ત્યાર પછી અપુ લચ્છી પીવે છે, મનુને શેરડી ભાવે છે, રસી એટલે દોરડું, મારી પાસે 56 રૂપિયા છે, મમ્મી પાપડ બનાવે છે. તો આ રીતનું તમારે અહીંયા જોઈને લખવાનું છે. ત્યાર પછી અહીંયા જોઈને લખવાનું છે નવસારી, ગ્લાસ, કોગળા, મુસાફરી, બ્રશ, ડોક્ટર, હાથ પગ, સ્વચ્છતા, પ્રાર્થના. પછી ભીમ લાડુ ખાય છે અને મયુર મીઠું સફરજન ખા. ભણવા જઈએ તે જગ્યા નિશાળ સ્કૂલ. બરાબર, આ રીતનું લખવાનું છે. ત્યાર પછી કાગડો ને શિયાળની ચિત્ર જોઈને વાર્તા બનાવવાની છે. તો કાગડો ને શિયાળ. એક કાગડાના મોઢામાં રોટલીનો ટુકડો હતો. કાગડો ઝાડની ડાળી પર બેઠો હતો. એક શિયાળ ત્યાં આવ્યો. શિયાળે કાગડાના વખાણ કરવા લાગ્યો. તે બોલ્યો, કાગડાભાઈ, તમારો અવાજ તો ખૂબ મીઠો છે, એક ગીત ગાઓ. કાગડાએ ગાવા માટે મોઢું ખોલ્યું. રોટલી નીચે પડી ગઈ. શિયાળે રોટલી લઈને ભાગી ગયો. કાગડાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. બોધ: ખોટી ખુશામતીથી છેતરાવું નહીં. ત્યાર પછી બીજી વાર્તા છે તરસ્યો કાગડો. એક કાગડાને ખૂબ તરસ લાગી હતી. તે પાણી શોધવા નીકળ્યો. તેને એક ઘડો દેખાયો. ઘડામાં થોડું પાણી હતું. કાગડાની જાત પાણી સુધી પહોંચી નહીં. તે બુદ્ધિથી નાના નાના કાંકરા ઘડામાં નાખવા લાગ્યો. કાંકરા નાખતા પાણી ઉપર આવ્યું. કાગડાએ પાણી પીધું અને તરસ છીપાવી. બુદ્ધિ અને મહેનતથી મુશ્કેલીનો ઉકેલ આવે છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 2 વિષય ગુજરાતી અધ્યયન સંપુટના પાઠ નંબર 4નું આપણે સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન જોયું. મિત્રો, આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.